તો રાજ્યમાં હજુ 5 દિવસ ખેડૂતો માટે ભારે રહેશે વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની અંદર વરસાદની આગાહી છે। કમોસમી વરસાદ વરસી શકે છે। રાજ્યમાં હજુ 5 દિવસ ખેડૂતો માટે ભારે રહેશે। ગઈકાલથી જ વરસાદી વાતાવરણ શરૂ થયું છે, ત્યારે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। કરા, વીજળી અને પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ 5 દિવસ વરસાદ થશે। કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ વિસ્તારોની અંદર વરસાદ વરસશે। ભર ઉનાળે કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। હવામાન વિભાગ અનુસાર આજે પણ કચ્છ, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ તેમજ દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ થઈ શકે છે। તો 5મી અને 6મી મેના રોજ કરા સાથે રાજ્યના તમામ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે। સોમવારે મોટાભાગના જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। સોમવારે પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આ સિવાય 6મી થી 8મી મે સુધી રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે।